અનાદિમુક્ત હરિમૂર્તિમાં જ છું। આ પ્રાર્થના કોઈ સાધારણ કે સામાન્ય પ્રાર્થના નથી, પણ અસાધારણ થવા માટે અસામાન્ય પ્રાર્થના છે। આ પ્રાર્થનાના એક એક શબ્દ ને એક એક પંક્તિ દેહાતીત કરનાર છે। જન્મો જન્મના અસત્ય અજ્ઞાનયુક્ત નિરુત્થાનપણામાંથી સત્ય અનુભવ જ્ઞાનયુક્ત નિરુત્થાનપણા સુધી પહોંચાડનાર છે। આ પ્રાર્થનામાં કારણ સત્સંગનો સિલેબસ છે। આ પ્રાર્થના એક કારણ સત્સંગી માટે પોતાની કારણ ભૂમિકાનું પ્રતિનિધિત્વ કરનારી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાદુર્ભાવથી લઈ અધ્યાપી આવી સર્વોત્કૃષ્ટ પ્રાર્થના આવી નથી, જે ગુરુજીએ SMVSના સમાજને મુમુક્ષુ પર કેવળ કરુણા કરીને આપી છે। ગુરુજીએ એમના જેવા કરવાની નેમ સાવ સરળ રીતે સિદ્ધ થાય તે માટે આ પ્રાર્થના આપી સમગ્ર અધ્યાત્મ માર્ગના પંથીઓને કૃપા કરુણાના મહાસાગરમાં ડૂબાડ્યા છે। ભલે સમજાય કે ન સમજાય, પણ આ પ્રાર્થના દ્વારા મહારાજ બધું સમજાવી દેશે। શીરાની પેઠે ઘટ દઈ ઉતારી દઈ પાત્રતા વધારી દેશે। અહોપણું કરાવી દેશે, સુખિયા કરી દેશે। આ પ્રાર્થના કસવાળો માલ છે। જેમ ઢોર આખાને આખા દાણા ખાઈ જાય ને પાછા આખાને આખા દાણા નીકળી જાય તો પણ એનો કસ રહી જાય, તેમ આ પ્રાર્થના કરવાથી એનો કસ રહી જશે। ગુરુજીના આ આશીર્વાદ આ પ્રાર્થનાનો મહિમા વર્ણવે છે। અનાદિમુક્ત હરિમૂર્તિમાં જ છું આ પ્રાર્થનાની પંક્તિ એ માત્ર પંક્તિ નથી, પણ પંક્તિમાં મહારાજના પ્રાગટ્યનો, મોટા પુરુષના પ્રાગટ્યનો અને આપણા પ્રાગટ્યનો હેતુ સમાયેલો છે। મહારાજ ને મોટા પુરુષ અનેક મુમુક્ષુઓને પોતાની ઉપાસના દ્રઢ કરાવી અનાદિની સ્થિતિ કરાવવા જ પ્રગટ્યા છે, દેખાયા છે, જ્યારે આપણને મહારાજ પોતાના જેવા કરવા આ સત્સંગમાં લાવ્યા છે। શ્રીજી મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં કહ્યું છે, જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારની જેવી બુદ્ધિ હોય તેવી જણાઈ આવે છે, તેમ મોટા પુરુષ આ બ્રહ્માંડમાં બિરાજતા હોય ત્યારે તેમના મુખમાંથી સરતા વચનો, તેમની રચેલી કૃતિઓ તથા તેમના જીવન સંદેશ પરથી તેમના પ્રભાવી વ્યક્તિત્વનો, પ્રભાવી અજબના સામર્થ્યનો સૌ કોઈને અહેસાસ થાય છે। માત્ર સત્સંગીને જ નહીં, બિન સત્સંગી તથા ઇતર સંપ્રદાયના અનુયાયીઓને પણ તેનો અહેસાસ થઈ રહ્યો છે। સહસા જ તેમના મુખમાંથી શબ્દો સરી પડે છે કે આ પ્રાર્થના એ કોઈ દેહધારી પુરુષનું સર્જન નથી, અલૌકિક ઓલિયા પુરુષની સર્જના છે। તારીખ 2/12/2024ના રોજ ઘનશ્યામભાઈ ઝીણાભાઈ સોની પોતાની ઓફિસે પહોંચ્યા। ઇતર સંપ્રદાયના 3 સાધ્વીજીઓ તેમની ઓફિસની સામેના સોનોગ્રાફી સેન્ટરમાં આવ્યા હતા। રિપોર્ટ મેળવવામાં થોડો સમય લાગે તેમ હતું, તેથી સાધ્વીજીઓએ ઘનશ્યામભાઈને વિનંતી કરી કે આપની ઓફિસમાં થોડીવાર બેસવા દેશો? ઘનશ્યામભાઈએ ભાવથી આવકાર આપી તેઓને બેસાડ્યા। જ્ઞાનસત્ર 18માં ગુરુજીએ આપેલ લાભ અંગે તેઓને વાત કરી। તેઓ સાંભળી રાજી થયા। ઘનશ્યામભાઈએ ગુરુજી રચિત નૂતન પ્રાર્થના ચાલુ કરી પ્રાર્થના કરી। સાધ્વીજીઓ પ્રાર્થના સાંભળતા જ અતિ પ્રભાવિત થઈ ગયા। તેઓએ ગુરુજીની મૂર્તિ સમક્ષ આંગળી કરી અહોભાવ સાથે કહ્યું, આપના ગુરુજી ખરેખર ઓલિયા પુરુષ છે। તેમની દિવ્યતા અને પ્રભાવ જ કંઈક જુદો છે। પ્રાર્થના સાંભળતા અને સમજતા મને એમ થાય છે કે આ પ્રાર્થના એ કોઈ દેહધારી પુરુષનું સર્જન નથી, અલૌકિક ઓલિયા પુરુષની સર્જના છે। તમારા ગુરુજીને પ્રાર્થના કરી અમારી અરજ પહોંચાડશો કે તેઓ જે સુખનો અનુભવ કરે છે તેઓ અમને કરાવે। મહારાજની કૃપાએ મુમુક્ષુ એવા ઇતર સંપ્રદાયના 3 સાધ્વીજીઓને ગુરુજીના માત્ર શબ્દોએ સત્પુરુષપણાની અનુભૂતિ કરાવી।
ગુરુજી દ્વારા રચાયેલ આ પ્રાર્થના માત્ર શબ્દો કે પ્રાસથી રચાયેલ કોઈ સાહિત્ય સ્વરૂપ નથી, પણ આ તો કરુણા હેલી છે. મુમુક્ષુના સ્થાને બેસી એમની અવરભાવની ભૂમિકાને જોઈ તેમજ એમની અનાદિ પીડા હરવા ગુરુજીએ છેલ્લો ઉપાય આ પ્રાર્થનાના માધ્યમથી આપ્યો છે. પ્રાર્થના પ્રભુ સાથેનો અનુપમ સંવાદ છે, પણ આ પ્રાર્થનામાં મુમુક્ષુ પ્રભુ સાથે, મોટા પુરુષ સાથે અને સ્વ સાથે સંવાદ એટલે આત્મસંવાદ કરે છે. હે મહારાજ, હું આપનો અનાદિ મુક્ત છું. હે મોટા પુરુષ, હું અનાદિ મુક્ત જ છું. હું કોણ છું? તો હું દેહ નથી, પણ અનાદિ મુક્ત જ છું. આ ત્રિવેણી સંવાદ જ મુમુક્ષુને સ્વ સ્વરૂપની દ્રઢતા કરાવે છે. આ પ્રાર્થના દેહાતીત છે, કેફ અને મસ્તીવાળી પ્રાર્થના છે. આ પ્રાર્થના જેટલી આત્મભૂમિકામાં રહીને, ચૈતન્ય ભૂમિકામાં રહીને, મૂર્તિભાવમાં રહીને તેમજ ક્લેરિટી રાખીને થશે, તેટલી વધુને વધુ સુખ, આનંદ ને મસ્તી આપશે. આ પ્રાર્થના નિરુત્થાનપણા સુધી પહોંચાડી દેશે. ગુરુજીના આ પ્રાર્થના વિશેના આશીર્વાદ આપણને આ પ્રાર્થનાની મહત્તા સમજાવે છે. અનાદિમુક્ત હરિમૂર્તિમાં જ છું. આ પંક્તિ પ્રાર્થનાની ધ્રુવ પંક્તિ છે. આ પંક્તિ પ્રાર્થનાના દરેક અંતરાને પુષ્ટિ આપનાર છે. સાથે આ પંક્તિ અધ્યાત્મ જીવન જીવવાની પણ ધ્રુવ પંક્તિ છે. માટે ગુરુજી કહેતા હોય છે કે આ પંક્તિને જીવન બનાવી દો, એને વારંવાર ઘૂંટો. આ પંક્તિમાં પ્રભાવ દ્રઢ કરવા માટેનું ઉત્તમ અવસર છે. આ પંક્તિના શબ્દો અવરભાવ ને પરભાવનો જુદારો તથા પરભાવમાં જ છું એનું નિરુત્થાનપણું કરાવે છે. આ પંક્તિમાં ગુરુજીએ 2 મુદ્દા આપ્યા છે. એક, હું અનાદિમુક્ત જ છું, અર્થાત હું દેહ નહીં, માયિક આત્મા પણ નહીં, પણ શુદ્ધ ચૈતન્યને પુરુષોત્તમ રૂપ કર્યો છે. 2, હું હરિની મૂર્તિમાં જ છું, અર્થાત ઘરમાં, ઓફિસમાં કે બ્રહ્માંડમાં ક્યાંય નથી. હું અનાદિકાળથી અનાદિમુક્ત જ છું, મૂર્તિમાં જ છું. એના અનુરટણથી જ અવરભાવ પરભાવમાં પરિણામે છે. આ પંક્તિ જ્યારે ખરેખર હેતુસભર બોલાય ત્યારે આંતરજીવનમાં કેટલીક પ્રોસિજર થવી જોઈએ. આ વાત સમજાવતા ગુરુજીએ કહ્યું હતું કે મોંમાં કોળીઓ મૂકી ચાવ્યા બાદની તમામ પ્રોસિજર આપમેળે ઓટોમેટિક થાય છે, જેવી કે ખોરાકમાં ટાઇલિન રસ ભળવો, અન્નનળીમાંથી ખોરાક નીચે ઉતરવો, જઠરમાં પાચક રસ બનવા, નાના આંતરડામાં પાચન થવું, મોટા આંતરડા દ્વારા નિકાલ થવો વગેરે. આવી રીતે આ પ્રથમ પંક્તિ બોલતાની સાથે જ દેહ છૂટી જવો, આત્મભૂમિકા પકડાઈ જવી, મૂર્તિરૂપ દિવ્ય સાકાર જ છું, મહારાજ જ છે એ ભાવ આવી જવો અને અકર્તા બની મહારાજને કરતા કરવા જેવી 5 પ્રોસિજર થવી જ જોઈએ. આવો એ પ્રોસિજરને વિગતે સમજીએ. 1, દેહ છૂટી જવું જોઈએ. અનાદિમુક્ત હરિમૂર્તિમાં જ છું હું. આ પંક્તિ દેહ ભૂમિકાએ ન બોલવી, કારણ કે દેહધારી આ પંક્તિ 1000 વાર બોલે તોય એને રિઝલ્ટ ન મળે. માટે પ્રથમ દેહથી જુદા પડવું. હું દેહ નથી. દેહ નથી એટલે દેહના ભાવો પણ મારી વિશે નથી. દેહની નાત એ મારી નથી. દેહનો દેખાવ મારો નથી. હું કોઈનો સગો નથી. કોઈ જાતની મારે ઉપાધિ નથી. દેહ નથી, દોષ નથી, પિંડ નથી, બ્રહ્માંડ નથી ને દેહભાવનો લેશ નથી. ટૂંકમાં આ પંક્તિ બોલતા દેહરૂપી કોથળો, બોક્સ છૂટી જવું જોઈએ. દેહ દેખાય, દોષો દેખાય, તો પણ નિરંતર જાગૃતિમાં રહેવું કે હું દેહ નથી, એ દેખાવા માત્ર છે
અનિત્ય છે, દોષો મારા નથી. આમ દેહભાવની પુષ્ટિ બંધ થશે તો તમામ પ્રશ્નો, મૂંઝવણ, ઉપાધિ સોલ્વ થઈ જશે. આ પ્રેક્ટિસ નિરંતર રહેવી જોઈએ. 2. આત્મભૂમિકા પકડી લેવી. હું દેહ નથી એની પ્રેક્ટિસ સાથે પ્રાથમિક ભૂમિકાએ હવે હું કોણ છું એ સ્ટેપ પર જવું. દેહ નથી તો હું કોણ છું? તો હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્માને વિશે એક પણ કુલક્ષણ નથી. એ તો દેહના સંગે મૂર્ખાઈએ કરીને પોતાના માની લીધા છે, પણ એ તો 57ના ટોળાથી સાવ જુદો ને ભિન્ન છે. દેહથી અત્યંત નિરાળો છે. દેહ નાશવંત છે તો હું આત્મા અવિનાશી છું. દેહ દુઃખરૂપ છે તો હું આનંદરૂપ છું. દેહનું કંઈ જ મારે વિશે નથી. ટૂંકમાં 57ના ટોળાથી સાવ ભિન્ન, નોખો હું શુદ્ધ આત્મા જ છું એવું પ્રાથમિક નિરુત્થાન પણ કરવું. 3. મૂર્તિરૂપ દિવ્ય સાકાર જ છું. મહારાજે મોટા પુરુષ દ્વારા અનહદ કૃપા કરી આત્માને વર્તમાન ધરાવી માયિક ને નિરાકારપણાથી મુક્તિ અપાવીને મહારાજ જેવો સાકાર ને દિવ્ય કહેતા પુરુષોત્તમ રૂપ કરે છે. પછી મહારાજ દેહને કાઢી દેહના સ્થાને પોતે આવી બિરાજી જાય છે. એટલે આત્માનું સ્વરૂપ પણ મૂર્તિ અને રૂપ પણ મૂર્તિ. આત્માને અહીં કેવળ કૃપા કરીને દેહથી નોખો કરી નાખ્યો. માયિક નિરાકાર આત્માને મોટા પુરુષે વર્તમાન ધરાવી મહારાજ જેવો સદા સાકાર ને દિવ્ય કર્યો. હવે તે દેહ નથી કે માયિક નિરાકાર આત્મા પણ નથી, પણ તે આત્મા મૂર્તિરૂપ દિવ્ય સાકાર સ્વરૂપ છે, અર્થાત અનાદિ મુક્ત છે. મહારાજે આત્માને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં જ રાખ્યો છે. આત્માને મહારાજે પોતા જેવો સાકાર કર્યો, પણ આત્મા ક્યાંય રહેવા ટેવાયેલો છે, માટે મહારાજે એને નિરાધાર ન રાખ્યો. દેહ પાડી દીધો, પછી પોતા જેવો કરી પોતાની મૂર્તિમાં રાખ્યો ને દેહના સ્થાને પોતે પધારી ગયા. આમ મહારાજે અહીં વસ્તુ 2 ને દેખાવ 1 એવો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત આપી આત્માને અંતિમ સુખની પદવી આપી દીધી. આ વાતનું નિરંતર અનુસંધાન રાખીએ કે મને એટલે કે આત્માને મૂર્તિરૂપ કર્યો છે ને પરભાવમાં છે તે જ મહારાજ દેહના સ્થાને સ્વયં આવીને બિરાજ્યા છે. બસ હું મૂર્તિરૂપ છું ને મૂર્તિમાં જ છું. આ અખંડ અનુસંધાન રહેવું જોઈએ. 4. મહારાજ જ છે, મહારાજ જ છે એ ભાવમાં આવવું. આત્માને મહારાજે નિજરૂપ આપ્યું અને પોતાની મૂર્તિમાં રાખી લીધો. હવે અનાદિમુક્તનો દેખાવ, રૂપ એકમાત્ર મહારાજ જ રહ્યા. આ કૃપાને લીધે અનાદિમુક્તને નિરંતર મહારાજ સિવાય કંઈ જ ન રહ્યું. બસ અત્ર તત્ર ને સર્વત્ર અને સદાકાળ મહારાજ જ રહ્યા. મહારાજે કૃપા કરી તદ્રૂપ કર્યો, તલ્લીન કર્યો ને એકમેક ઓતપ્રોત કર્યો. હવે અનાદિમુક્ત માટે મહારાજ સિવાય કશું જ ન રહ્યું. આ બધી પ્રોસિજર મહારાજે મોટાને નિમિત્ત કરી પૂર્ણ કરી દીધી છે. હવે અનાદિમુક્ત તરીકે આપણે અખંડ એનું જાણપણું રાખવાનું છે. ભૂલે આ કરુણા પ્રક્રિયાની અવગણના ના કરવી. મહારાજના ભાવમાં રહેવું. ચાલે છે કોણ? મહારાજ. બોલે છે કોણ? મહારાજ. મહારાજ સિવાય કંઈ મહારાજે રાખ્યું નથી, તો આપણે પણ મોરબી ગામનો રમેશનો પિતા આવા અવરભાવના લફરા ન રાખીએ. હવે બસ મૂર્તિમાં રહીને મૂર્તિને જોઈ મહારાજ જ છે એ ભાવ અતિ દ્રઢ કરીએ. 5. અકર્તા બનીને મહારાજને કરતા કરવા. અનાદિમુક્ત મૂર્તિમાં ફિટ છે
એ બોલી ન શકે, ચાલી ન શકે, જોઈ ન શકે, કારણ એના સંપૂર્ણ કરતા મહારાજ બન્યા. જેમ ગાડીમાં બેઠા પછી વ્યક્તિ દોડી ન શકે કે ચાલી પણ ન શકે, તેમ મહારાજે પુરુષોત્તમ રૂપ કરી મૂર્તિમાં રાખ્યો એટલે કશું કરવાનું ન રહ્યું, બસ સુખ જ લેવાનું રહ્યું. મહારાજ ચાલવાની કે બોલવાની, લખવાની કે વાંચવાની ક્રિયા કરે ત્યારે સાક્ષી ભાવે મહારાજને જોયા કરવા, પણ ક્યારેય ધણી ન થવું. ધણી થઈશું તો પણ કરતા મહારાજ જ છે, આપણું ધાર્યું થતું નથી. માટે નિરંતર અકર્તા બની મહારાજના સુખથી ભરાઈએ. કારણ સત્સંગમાં ગુરુજીએ આપેલ પ્રતિલોમ યાત્રાનું પદ્ય સંસ્કરણ એટલે આ પ્રાર્થના. ગુરુજીએ આ પ્રાર્થના મુખપાઠ કરવાનો તેમજ નિત્ય પૂજામાં કરવાનો આગ્રહ સત્સંગ સમાજ વિશે સેવ્યો છે. આ પ્રાર્થના મુખપાઠ કરવાથી નિરંતર પ્રાર્થના કરી શકાય ને મહારાજમય બની શકાય. હે પ્રભુ, અનાદિકાળથી અનાદિ મુક્ત જ છું, મૂર્તિમાં જ છું. એ મારી વાસ્તવિકતા છે, એનો અખંડ દ્રઢાવ કરાવો. અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું. આ પંક્તિ બોલતા પૂર્વે ઉપરોક્ત 5 પ્રોસિજર અચૂક જીવનમાં વણાઈ જાય એવી દયા કરો. આપે મને મુક્ત કર્યો છે, એનું અખંડ અનુસંધાન રાખી શકું અને મૂર્તિ સુખ ભોગતા બની શકું એવી દયા કરો, દયા કરો ને દયા કરો. આ પ્રાર્થનાના દરેક અંતરામાં રહેલ ગરિતાર્થ વિશેષાંકના વિભિન્ન લેખરૂપે સમજી મૂર્તિ સુખ ભોગતા બનીએ. જય સ્વામિનારાયણ. હે નાથ, પ્રાર્થના કરું દિવ્ય ભાવે, કૃપા કરો નિરુત્થાનપણું થાવે. જગ સુખ ભોગતા જીવ નથી હું, અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું હું. પંક્તિ સમજૂતી. અનાદિ મુક્તની સ્થિતિના લક્ષ્યથી ચાલતા મુમુક્ષુ માટેની આ અદ્ભુત પંક્તિ છે. મહારાજે ગુરુજી દ્વારા આ પંક્તિમાં 2 મહત્વના મુદ્દા આપણને આપ્યા છે. 1. પ્રાર્થનાની રીત. 2. અનાદિની સ્થિતિ માટે યત્નશીલ મુમુક્ષુની માગણી શું અને કેવી હોવી જોઈએ. પ્રાર્થનાની રીત કેવી હોવી જોઈએ? તો પ્રાર્થના એ માત્ર મુખેથી બોલાયેલ શબ્દો નથી, અંતરમાંથી આર્તનાદે કરેલ યાચના છે. આ યાચના ત્યારે જ પ્રભુ સુધી પહોંચે જ્યારે પ્રાર્થનામાં દિવ્યભાવ ભળે. જો મહારાજ મનુષ્ય જેવા હતા ને આજે પ્રતિમા જેવા છે એવું સમજાય તો એ માઇક ભાવ કહેવાય. એથી આગળ હું પ્રાર્થના કરું છું પણ મહારાજ મારી પ્રાર્થના સાંભળતા જ નથી, આ પણ માઇક ભાવ જ છે. મહારાજ સદાય પ્રગટ જ છે, સદાય પ્રત્યક્ષ જ છે, મારી પ્રાર્થનાને સાંભળે જ છે. આવા દ્રઢ વિશ્વાસથી પ્રાર્થના થાય તેને દિવ્ય ભાવથી પ્રાર્થના થઈ કહેવાય. બીજું, સ્થિતિના યાચક મુમુક્ષુએ મહારાજ પાસે આલોકની માગણી ન કરતા નિરુત્થાનપણાની માગણી કરવી જોઈએ. નિરુત્થાનપણું એટલે નહીં ઉત્થાન, નક્કી નક્કોર નિશ્ચય. આમ એટલે આમ જ. સત્સંગમાં આવીને આપણે 5 સ્વરૂપનું નિરુત્થાનપણું કરવાનું છે. મહારાજના સ્વરૂપનું, મોટા પુરુષના સ્વરૂપનું, સંતો ભક્તોના સ્વરૂપનું, પોતાના સ્વરૂપનું અને સ્થળ સ્થાનનું. આ 5 સ્વરૂપના નિરુત્થાનપણાના પાયામાં છે પોતાના સ્વરૂપનું નિરુત્થાનપણું. વાલા ગુરુજી કાયમ જણાવતા હોય છે કે જેવા ચશ્મા પહેર્યા હોય તેવું દેખાય. લાલ ચશ્માવાળાને બધું લાલ દેખાય અને પીળા ચશ્માવાળાને બધું પીળું દેખાય. માટે દરેક વસ્તુનો વાસ્તવિક રંગ દેખાવ જોવા માટે બીજા પ્રયત્નોની જરૂર જ નથી, માત્ર ચશ્મા કાઢવાના છે. તેમ બાકીના 4 સ્વરૂપનું નિરુત્થાનપણું ત્યારે જ થાય જ્યારે પોતાના સ્વરૂપનું નિરુત્થાનપણું થાય. માટે અહીં મહારાજને પોતાના સ્વરૂપના નિરુત્થાનપણા માટે પ્રાર્થના કરી છે કે હે મહારાજ, હું જગતનો જીવ નથી, દેહથી નોખો,
આત્મા અનાદિ મુક્ત જ છું તેવું નિરુત્થાનપણું થાય તેવી દયા કરો. પંક્તિનો અર્થ સમજ્યા બાદ આવો આ પંક્તિ આધારિત મહાપ્રભુને કગરી એમની કૃપાની યાચના કરીએ. પંક્તિ આધારિત પ્રાર્થના. હે કરુણા સાગર, હું આપને ખરા ભાવથી પ્રાર્થું છું. આપ તથા આપના દિવ્ય સત્પુરુષને પીછાનીને પ્રાર્થું છું. આપની આગળ શું મગાય શું ન મગાય એવા વિવેકથી પ્રાર્થું છું. હે નાથ, દેહ ને દેહના ભાવોથી સંપૂર્ણ પર ઉઠી ચૈતન્ય ભૂમિકાએ આપને પ્રાર્થના કરું છું કે કૃપા કરો નિરુત્થાનપણું થાવે. હે મહારાજ, નિરુત્થાનપણું એટલે નહીં ઉત્થાન. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થામાં તે વાતની દ્રઢતા, જે વાતને કદી કોઈ ફેરવી ન શકે, પોતાનું મન પણ નહીં. 1+1=2 જેવી દ્રઢતા, તેને કહેવાય નિરુત્થાનપણું. હે કરુણા સાગર, આપના દિવ્ય ચરણોમાં સૌ પ્રથમ પ્રાર્થું છું કે મને પાંચેય સ્વરૂપને વિશે પ્રભાવનું નિરુત્થાનપણું કરાવો. સત્સંગમાં આવ્યા પછી જપ, તપ, વ્રત, સાધન, ધ્યાન, માળા આદિક સ્થિતિ પામવાના ઉપકરણો છે, માધ્યમો છે. જ્યારે પ્રભાવનું નિરુત્થાનપણું એ જ પૂર્ણ વિરામ છે, એ જ કારણ સત્સંગી તરીકે મારું લક્ષ્ય છે. જો મને પાંચેય સ્વરૂપને વિશે પ્રભાવનું નિરુત્થાનપણું થઈ ગયું તો મારું આવાગમન બંધ થઈ ગયું. મૂર્તિ સુખમાં રમમાણ કરવાનું ટાણું આવી ગયું. દયાળુ, હવે મને સમજાય છે કે 4 જન્મથી હું કેમ ફરતો આવ્યો છું. મહારાજ, આપે મને પહેલે જ વખતમાં અનાદિ મુક્તની પદવીના કોલ આપી દીધા, છતાં રિપીટ થયો. બીજી વખત લાવ્યા ત્યારે બાપાશ્રીએ તો અનાદિ મુક્તની સ્થિતિ પમાડવાની રેલમ છેલ કરી હતી, છતાં હું એ વખતે કોરો રહી ગયો. સદ્ગુરુશ્રીઓ વખતે આપે મને ફરી મોકલ્યો, તોય મારું કામ પૂરું ન થયું. આ ચોથી વખતમાં મને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી સ્વામીશ્રીના જોગમાં લાવી દીધો. આ 4 વખતના રિપીટેશનનું કારણ બીજું કાંઈ નથી, પણ આ જ છે, પ્રભાવના નિરુત્થાનપણાનો અભાવ. દયાળુ, મને નિરુત્થાનપણું થઈ ગયું છે, પણ અવરભાવનું, અવાસ્તવિકતાનું. અનાદિકાળથી મને જ્યાં જ્યાં જન્મ મળ્યો ત્યાં દેહને પોતાનું સ્વરૂપ માન્યું છે, દેહના સંબંધોને પોતાના માની લીધા છે. હું મહેશ, હું રાજકોટ નિવાસી, હું બ્રાહ્મણ, હું બાબુલાલનો દીકરો. હે મહારાજ, આ અવરભાવી નિરુત્થાનપણાએ જ તો મને જન્મો ધરાવ્યા છે. વાસ્તવિકતાએ દયાળુ આપ મળ્યા, આપના સત્પુરુષ મળ્યા ત્યારથી મને દેહધારી જગતનો જીવ રહેવા દીધો નથી. દેહથી તદ્દન વિરક્ત એવો હું શુદ્ધ ચૈતન્ય મને અનાદિ મુક્ત પુરુષોત્તમ રૂપ કરી દીધો, આપની મૂર્તિમાં રાખી લીધો. અનાદિ મુક્તની સર્વોત્તમ પદવી પામી હું આ લોકના ગાડી, બંગલા, વસ્ત્રો, અલંકારો, પંચ વિષય, માન મોટપમાં લલચાઈ જવું કે લોભાઈ જવું તો આપ કેટલા દુઃખી થાવ. દયાળુ, દયા કરો મહારાજ, મને મારા સ્વરૂપનું અનાદિ મુક્તના પદનું નિરુત્થાનપણું કરાવો. દયાળુ, હે દયાળુ, આપ ભલે મને દેખાવ છો પ્રતિમા જેવા, પણ વાસ્તવિકતાએ આપ પ્રગટ અને પ્રત્યક્ષ જ છો. હે મહાપ્રભુ, આપના સ્વરૂપનું પ્રત્યક્ષપણે નિશ્ચય રહે એવું નિરુત્થાનપણું કરાવો. હે વાલા, આપે આ SMVS પરિવારને, સમગ્ર સંપ્રદાયને, ખાસ કરીને મને આપેલી સત્પુરુષ રૂપી અણમોલ ભેટ એટલે જ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી, આ બંને સ્વરૂપો સંપૂર્ણ પ્રભાવી છે. ભલે આ ચર્મચક્ષુએ દેખાય મનુષ્ય જેવા, પણ મનુષ્ય જેવા નથી જ. મને આપના ગમતા પાત્ર કરવા મારા દુન્યવી પંચવિષયનું ખંડન કરે, રોકે ટોકે, છતાંય હું આ બંને દિવ્ય પુરુષોને વિશે સંપૂર્ણ નિસંશય રહું. મને તેઓના પ્રભાવી સ્વરૂપનું નિરુત્થાન પણ વર્તે, તેમની પ્રાપ્તિનો અહોભાવ નિરંતર વર્તે એવી કૃપા વહાવો.
હે મહારાજ, સાચું કહું તો હું સૌથી વધુ નાપાસ થઉં છું આપના સંતો ભક્તોના સ્વરૂપને વિશે દિવ્ય સમજવામાં. પણ મારે એટલું તો સમજવું જોઈએ કે જેમ આપે મને અનાદિના કોલ આપ્યા છે, તેમ સંતો ભક્તોને પણ કોલ આપ્યા છે. તેઓ પણ અનાદિ મુક્તો જ છે. આવું જ્ઞાન હોવા છતાં તેમની અબરભાવી રીત રસમ કે સ્વભાવ જોઈ, મને અનુકૂળ ન આવતા તેમના વાણી વર્તન જોઈ તેમનામાં માનુષી સંકલ્પો કરી બેસું છું. અનાદિ મુક્તો આવા હોય? તેવો વિચાર કરી આપના આપેલા પ્રમાણપત્રને ફાડી નાખું છું. અન્ય આગળ અભાવગુણની ચર્ચા કરી પાપના ઘાસડા બાંધી લઉં છું. દયાળુ, ખૂબ દયા વહાવો. આ બધા સંતો ભક્તો રાજાધિરાજ એવા આપના રાજવી પાટલી કુંવરો છે. દિવ્ય અનાદિ મુક્ત પુરુષોત્તમ રૂપ છે. આવું પ્રભાવી નિરુત્થાનપણું કરાવો દયાળુ. હે રાજાધિરાજ, આપના સંબંધમાં આવેલ વસ્તુ પદાર્થ કે સ્થળ સ્થાન સર્વે પ્રસાદી દિવ્ય છે. તેમને વિશે પણ અવરભાવ ન પરઠાય એવી દયા કરો. હે દયાસાગર, મને આજ સુધી એક મૂંઝવણ નિરંતર સતાવ્યા કરતી કે આ આખોય માર્ગ આપની તથા આપના સત્પુરુષની કૃપાને જ આભારી છે. અર્થાત જીવ પોતાની રીતે કોટી જન્મે ઉપરનું એક પગથિયું ચઢવા અસમર્થ છે, તો અનાદિ મુક્તની સ્થિતિના માર્ગે આગળ વધી જ કેવી રીતે શકે? આપે કેવળ કૃપા કરી અનાદિ મુક્તના કોલ આપ્યા, તો હવે અનાદિ મુક્તના ભાવે વર્તવું એ પણ આપની કૃપાને જ આભારી છે ને? એમાં મારો પુરુષ પ્રયત્ન શા કામનો? પણ આપની કૃપાએ મને સુપેરે સમજાય છે કે કોટી જન્મે ને કોટી સાધને પણ આપના સત્પુરુષની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે, જે મને આપની કૃપાએ સહજમાં થઈ ગઈ છે. વળી વિના પાત્રતાએ મને અનાદિ મુક્તની પદવીના કોલ મળી ગયા છે. પણ આપની કૃપા ચૈતન્ય ભૂમિકાને આભારી છે. જેમ પારસ લોખંડને સ્પર્શી સોનું બનાવે, કાગળના આવરણ સોતા લોખંડને નહીં, તેમ ભલે મને અનાદિ મુક્તના કોલ આપી દીધા, છતાંય જ્યાં સુધી દેહ ને દેહના ભાવોમાં હું રાચ્યા કરીશ, ત્યાં સુધી આપની કૃપા મારી પાછળ પાછળ ફર્યા કરે છે, પણ મને ફળતી નથી. એટલે જ તો હું આજ સુધી આંટા માર્યા કરું છું. દયાળુ, આપે અનેક વચનામૃતમાં વારંવાર આ વાત સમજાવી છે, તથા ગુરુજી પણ સ્પષ્ટપણે કહેતા હોય છે કે આત્માથી દેહને નોખો પાડી પુરુષોત્તમ રૂપ અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખવો તે પરમાત્મા એવા આપની તથા મોટા પુરુષની કૃપાના ક્ષેત્રમાં આવે. જ્યારે આવા આશીર્વાદ મળ્યા પછી એક મુમુક્ષુ તરીકે બસ હવે આપના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી હું દેહ છું જ નહીં, જગતનો જીવ છું જ નહીં, હું શુદ્ધ ચૈતન્ય છું, અનાદિ મુક્ત છું, પુરુષોત્તમ રૂપ છું, શ્રીહરિની મૂર્તિમાં જ છું. આ જાગૃતિમાં વર્તી દેહ અને દેહના ભાવોથી અલિપ્ત રહેવું તે મારા દાયરામાં આવે છે. આપે તો કૃપા કરવામાં કાંઈ મણા રાખી નથી, બસ ખૂટે છે મારી જાગૃતિનો અભાવ જ. હે મહારાજ, સૌ પ્રથમ મને મારા સ્વરૂપનું નિરુત્થાનપણું કરાવો. એના અભાવે હું ચારેય સ્વરૂપમાં નાપાસ થઉં છું. હે દયાળુ, હે ગુરુજી, હવે નિરુત્થાનપણાના માર્ગે આગળ વધવા મારે આટલું કરવું જ છે. એક દિવસમાં 5 વખત નિમગ્નપણાની પ્રેક્ટિસ કરીશ. 2 સર્વે સંતો હરિભક્તોના અવરભાવના ભાવો છોડી દિવ્ય ભાવે દર્શન કરીશ. 3 ઘરના સભ્યો ઠાકોરજી જમાડતા હોય ત્યારે મહારાજના સ્વરૂપો જમાડી રહ્યા છે તે ભાવે દંડવત દર્શન કરીશ. 4 સંતો હરિભક્તો સાથે સેવાકીય કે અન્ય વ્યવહાર કરવાના થાય તો મહારાજના ભાવે વ્યવહાર કરીશ, જેથી અહમ મમત્વ ન થાય. બસ દયાળુ, મારા અંતરની આરજુ છે કે આ વખતનો આપનો પ્રબળ સંકલ્પ પ્રભાવી નિરુત્થાનપણું કરાવવાનો છે. આ સંકલ્પને હું સ્વજીવનમાં સંપૂર્ણ સાકાર સ્વરૂપ આપી શકું એવી કૃપા કરો દયાળુ, કૃપા કરો.
જય સ્વામિનારાયણ. સાંખ્ય જ્ઞાને સર્વે ખોટું કરી જાણું. સાંખ્ય જ્ઞાને સર્વે ખોટું કરી જાણું, જોયા જાણવા જેવા આપ જ પ્રમાણું. આપને મોટામાં પ્રીતિ કરું હું, અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું હું. પંક્તિ સમજૂતી. કારણ સત્સંગમાં આવ્યા બાદ દરેક મુમુક્ષુને જ્યારે નિરુત્થાનપણાના માર્ગે ડગ માંડવા હોય ત્યારે તેની પાયાની જરૂરિયાત કઈ હોઈ શકે, જે શ્રીહરિએ ગુરુજી દ્વારા આ પંક્તિમાં જણાવ્યું છે. સાંખ્ય જ્ઞાને સર્વે ખોટું કરી જાણું. અનાદિકાળથી જે ખોટું છે તેનું નિરુત્થાનપણું થઈ ગયું છે, તે માની લીધેલા સાચાને ખોટું કરવા સાંખ્ય જ્ઞાન એ પૂર્વ શરત છે. સાંખ્ય એટલે વિવેકની આંખ, સાંખ્ય એટલે સમજણની આંખ, સાંખ્ય એટલે વાસ્તવિકતાને જોવાની આંખ, સાંખ્ય એટલે પરિમાણ અને પરિણામને પારખવાની આંખ, સાંખ્ય એટલે જ્ઞાનની આંખ. પ્રભાવી નિરુત્થાનપણાના માર્ગે ગતિશીલ થવા સાંખ્ય જ્ઞાનની શું જરૂર? આપણો કારણ સત્સંગી તરીકેનો ધ્યેય મહારાજની મૂર્તિનું સુખ પામવાનો છે, પરંતુ અવરભાવના નિરુત્થાનપણાએ કરીને જગતના જીવની જેમ આ લોકના નાશવંત વસ્તુ પદાર્થ તથા સ્થળો જોવામાં જ આપણું સમગ્ર જીવન વ્યતીત થઈ જાય છે, જે આપણી મૂર્તિ સુખની યાત્રા લાંબી કરે છે. સાંખ્ય જ્ઞાને કરીને અવરભાવ માત્રને નાશવંત સમજી એ જોવા જાણવામાંથી પાછી વૃત્તિ કરીએ. આમ સાંખ્ય જ્ઞાનની દ્રઢતાથી અવરભાવ માત્રથી પ્રીતિ તૂટે અને પછી મહારાજ અને મોટામાં યથાર્થ પ્રીતિ થાય. માટે ગુરુજીએ પ્રભાવી નિરુત્થાનપણાના પાયાની બાબત તરીકે સાંખ્ય જ્ઞાનને ગણાવી આ પ્રભાવી પ્રાર્થનામાં સ્થાન આપ્યું છે. હવે એક મુમુક્ષુ તરીકે સાંખ્ય જ્ઞાનની યથાર્થ દ્રઢતા માટે મહારાજને કેવી અને શું પ્રાર્થના કરવી જોઈએ તે આગળ નિહાળીએ. પંક્તિ આધારિત પ્રાર્થના. હે દયાસાગર, મારી વર્તમાન સ્થિતિ કેટલી વિપરીત છે. જેમ શાળામાં ભણતા કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે તારે કયા નંબરે પાસ થવું છે, તો કહેશે પહેલા નંબરે જ, ભલે ને ચડાવ પાસ થતો હોય. બસ એવું જ કંઈક મારા જીવનમાં છે. કરવું છે મારે પ્રભાવી નિરુત્થાનપણું, પણ હજુ અવરભાવમાં જ ગળમથલ કર્યા કરું છું. અવરભાવના નામનું, ગામનું, દેહના સંબંધોનું નક્કોરપણે નિરુત્થાનપણું થઈ ગયું છે. પરિણામે મને જોવા જાણવાના, ખાવા પીવાના, હરવા ફરવાના અભરખા મટતા નથી. એમાં જ મારું જીવન પાણીના પ્રવાહની જેમ વ્યતીત થઈ જાય છે. આ અવરભાવ માત્રથી પાછા વળવાની શ્રેષ્ઠ ચાવી દયાળુ આપે મને આપી દીધી. સાંખ્ય જ્ઞાને સર્વે ખોટું કરી જાણું. આ અવરભાવ માત્રથી પાછી વૃત્તિ કરવા તથા નિરુત્થાનપણાના માર્ગે આગળ વધવા પાયાની જરૂરિયાત છે સાંખ્ય જ્ઞાન. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો, તે સાંખ્ય વિના તો અડધો સત્સંગ કહેવાય. ને સાંખ્ય વિના સુખ થાય નહીં. ને સાંખ્ય છે તે તો આંખ છે, તે આંખે કરીને સર્વે વાસ્તવિકતાનું દર્શન થાય છે. હે દયાળુ, વાસ્તવિકતાએ આ દેહ, દેહના સંબંધો, સંપત્તિ કે સંતતિ, આખું જગત અરે અવરભાવ માત્ર ખોટું છે એવું જાણું છું, પણ જાગૃતિ વર્તતી નથી. દયા કરો દયાળુ. મૃત્યુ માટે અંગ્રેજીમાં એક અનોખું ફ્રેઝ, માર્મિક વચન વપરાય છે, ટુ જોઈન ધ મેજોરિટી. અત્યારે જે જીવે છે તેના કરતાં આજ સુધી મૃત્યુ પામનારની સંખ્યા અતિ અધિક છે અને અતિ અધિક જ રહેવાની. આવી મૃત્યુની નિશ્ચિતતા અને જગતની નાશવંતતાને હું સારી રીતે જાણું છું, પણ હવે મારા પર કૃપા વહાવો કે મને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં સાંખ્ય જ્ઞાનની દ્રઢતા વર્તે. સાંખ્ય જ્ઞાનની દ્રઢતાથી આત્મનિષ્ઠાની દ્રઢતા કેટલી સરળ થઈ જાય.
હે દયાળુ, આપે પંચાળાના બીજા વચનામૃતમાં કહ્યું છે કે સાંખ્યવાળે વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે કાંઈ 5 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે. માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય નહીં. અને એને પાસે આવીને કોઈ એમ કહે જે આ પદાર્થ તો બહુ જ રૂડું છે, ત્યારે તેને એમ વિચારે જે ગમે તેવું સારું હશે, પણ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને? ઇન્દ્રિયો અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે, નાશવંત છે, એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે. હે દયાળુ, આવી સાંખ્ય જ્ઞાન સોથી આત્મનિષ્ઠાની દ્રઢતા કરાવવાનો આપનો સંકલ્પ છે. આપનો આ સંકલ્પ હું પૂરો કરું એવી દયા કરો. સાંખ્ય જ્ઞાનની દ્રઢતા થાય એટલે સમજણના પાયા કેટલા ઊંડા નખાઈ જાય, જે કદી કોઈ સંજોગ પરિસ્થિતિમાં ડગે જ નહીં. નિરુત્થાનપણાના માર્ગે આગળ ડગ મંડાવવા સાંખ્ય સમજણ સંબંધિત આપ મારી પાસે આટલી અપેક્ષા જરૂર સેવો છો. મને કોઈના જન્મનો આનંદ રહે નહીં ને મૃત્યુનું દુઃખ લાગે નહીં. મને માન સન્માનની અપેક્ષા રહે નહીં ને અપમાનની ઉપેક્ષા થાય નહીં. મને ભૌતિક સુખની સ્પૃહા રહે નહીં ને ત્રિવિધ તાપનું દુઃખ સાલે નહીં. મને દેહની કોઈ પરવા રહે નહીં ને ભૌતિક પંચ વિષયનું સેવન ઈચ્છું નહીં. મને દેહના સંબંધી પરત્વે રાગ રહે નહીં અને મને અબજશ આપનાર પરત્વે દ્વેષ રહે નહીં. મને સારા નરસાનો ભેદ રહે નહીં અને રૂપ કુરૂપનો ખ્યાલ રહે નહીં. મને સંજોગ પરિસ્થિતિ વિચલિત કરી શકે નહીં ને આપના રાજીપાથી કોઈ ચલિત કરી શકે નહીં. હે મહારાજ, હે ગુરુજી, આપની આ આશા હું જરૂર પૂર્ણ કરી સાંખ્યનિષ્ઠ મુક્ત બની શકું એવું બળ આપો. દયાળુ, આવા સાંખ્ય જ્ઞાનની દ્રઢતાવાળા મુક્તોને જોઈ આપ કેટલા રાજી થઈ જાઓ છો. સ્વામિનારાયણ ધામ સેન્ટરના એક 52 વર્ષીય હરિભક્ત આપની ઈચ્છાથી હૃદયરોગના હુમલામાં માત્ર 24 કલાકમાં મૂર્તિ સુખે સુખ્યા થઈ ગયા. હરિભક્તના દીકરાએ પોતાના માતુશ્રીને સમાચાર આપ્યા અને કહ્યું, તમે દુઃખી થવાના ન હોય ને રોકકળ ન કરવાના હોય તો જ કહું હું પપ્પાને હોસ્પિટલથી ઘરે લાવું. ત્યારે તેઓના માતુશ્રીની સમજણ તો જુઓ. બેટા, તું જરીએ ચિંતા ન કરીશ. જો મહારાજને ગુરુજી ક્રીમ હતું એટલે કે ચૈતન્ય હતો તે તો લઈ ગયા, મૂર્તિમાં મૂકી દીધા. હવે ખોખા માટે એટલે કે દેહ માટે શું રોવાનું? માટે તારા પપ્પાનું જે ખોખું છે તેને ઘરે લાવ. જ્યારે આ હરિભક્તનો પાર્થિવ દેહ ઘરે લાવ્યા ત્યારે તેઓએ આનંદિત થકા કીર્તન ઉપાડ્યું, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોહલ વાસી રે, પરંતુ સહેજ પણ પોતાના પતિ ધામમાં ગયા તેનાથી દુઃખી થયા નહીં. હે ગુરુજી, વર્તમાન કાળે આ બધા પાત્રો આપના જોગ સમાગમે સાંખ્યની જબરજસ્ત દ્રઢતા રાખી શકે તો હું કેમ નહીં? માટે દયાળુ, મારા પર એટલી કૃપા વહાવો કે સમય સંજોગે આવી સાંખ્ય સમજણની દ્રઢતા રાખી શકું. સાંખ્ય જ્ઞાનની દ્રઢતા શાના માટે? આપના સ્વરૂપમાં જોડાવા માટે. બાપાશ્રીએ એટલે જ તો કહ્યું છે કે સાંખ્ય વિચાર તો 1,00,000 વાર કરવો, એમ કરતા કરતા મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય. સાંખ્ય જ્ઞાને સર્વે ખોટું કરી જાણું, જોયા જાણવા જેવા આપ જ પ્રમાણું, આપને મોટામાં પ્રીતિ કરું હું. હે દયાળુ, સાંખ્ય જ્ઞાને સર્વે ખોટું કર્યા પછી આપ ને ગુરુજીમાં યથાર્થ સમજણ સોથી પ્રીતિ કરી શકું એવી દયા કરો. કારણ સાંખ્ય વિહોણી આપ કે ગુરુજીમાં પ્રીતિ કરવાનો પ્રયત્ન એ વિષ્ટા પર છાટેલા અત્તર સમાન છે. દયાળુ, આપે જ આ વાતની પુષ્ટિ કરતા ગઢડા મધ્યના 24મા વચનામૃતમાં કહ્યું છે કે સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે અને 14 લોકની માયલી કોરે જે સુખ છે
તે સર્વેને પ્રમાણ કરી રાખે, જે આ સુખ તે આટલું જ છે, અને એ સુખની કેડે જે દુઃખ રહ્યું છે તેનું પણ પ્રમાણ કરી રાખે. પછી દુઃખ સ્વતા એવા જે સુખ તે થકે વૈરાગ્ય પામીને પરમેશ્વરને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે. આમ હે દયાળુ, સાંખ્ય નિષ્ઠા સ્વતી આપ તથા ગુરુજીમાં પ્રીતિ યથાર્થ થશે અને હંમેશા રહેશે. હે રાજાધિરાજ, હે ગુરુજી, આપના દિવ્ય ચરણોમાં પ્રાર્થનું છું કે આ જગત ખોટું છે, મિથ્યા છે, દુઃખદાયી છે એવું માત્ર હું બોલવામાં ન રાખું. જીવ સત્તાએ મને સાંખ્ય સમજણ થાય કે આ નરી આંખે દેખાતો અવરભાવ માત્ર, જેનો આકાર છે અને જેનું નામ છે, તે સર્વે અસત્ય છે, સુખ નથી, સુખનો આભાસ છે. દયાળુ, આ ખોટું છે, અસત્ય છે, તો સાચું શું? સત્યમાં સત્ય સ્વરૂપ આપ છો, જોવા જેવા આપ છો, જાણવા જેવા અને માણવા જેવા પણ આપ એક જ છો. દયાળુ, બસ અવરભાવ માત્રથી સાંખ્ય સમજણે પાછી વૃત્તિ કરી આપ અને મોટા કહેતા ગુરુજીના સ્વરૂપને વિશે યથાર્થ પ્રીતિ થાય એવી દયા કરો મહારાજ. તો જ મારી જ્ઞાન સ્થિતિની યાત્રા આગળ ધપશે. જય સ્વામિનારાયણ. દેહ નથી, હું દેહના ભાવો જ કેવા. દેહ નથી, હું દેહના ભાવો જ કેવા, દેખાવા માત્ર જાણી છોડી દેવા જેવા. અવર ભાવ માત્ર અનિત્ય ગણું હું, અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું હું. પંક્તિ સમજૂતી. આ પંક્તિ દેહભાવથી પર થવા યત્નશીલ મુમુક્ષુ માટે એક દીવાદાંડી સમાન છે. અનાદિની સ્થિતિના માર્ગે સૌથી વધુ વિઘ્નરૂપ બાબત હોય તો તે છે દેહભાવ. દેહભાવના કારણે મુમુક્ષુના અધ્યાત્મ માર્ગમાં વારંવાર રૂકાવટ આવી જતી હોય છે. વહાલા ગુરુજીએ આ પંક્તિમાં 4 મહત્વની બાબતોનું નિરુત્થાનપણું કરવા માટેની પ્રાર્થના કરવાની દિશા આપી છે. 1. દેહ નથી હું, એટલે કે ચર્મચક્ષુએ દેખાતું શરીર તે હું નથી. જેમ ચશ્મા અને બોક્સ જુદા છે, તેમ શરીર અને હું બંને જુદા છીએ. હું એટલે આત્મા. આ બાબતનું નિરુત્થાનપણું કરવું. 2. દેહના ભાવો જ કેવા, અર્થાત દેખાતો દેહ આપનું સ્વરૂપ નથી, તો દેહ સંબંધિત સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહના ભાવો આપણા ક્યાંથી હોઈ શકે? જેમ હિન્દુને મુસ્લિમના કોઈ કાયદા કાનૂન લાગુ ન પડે, તેમ આત્માને દેહ અને દેહના ભાવો ક્યાંથી સ્પર્શી શકે? દેહના ભાવો ક્યારેક દેખો દે તો પણ એવી દ્વિધામાં ન પડવું કે મને અનાદિમુક્ત કર્યો છે, છતાં દેહના દોષો કેમ પીડે છે. પરંતુ જ્ઞાને કરી તેનાથી જુદા જ રહેવું, તેને પોતાના ન માનવા. 3. દેખાવા માત્ર જાણી છોડી દેવા જેવા, એટલે જેમ ઉનાળામાં રોડ પર આભાસી જળ દેખાતું હોય, પરંતુ ખરેખર જઈને જોઈએ તો કાંઈ ન હોય, દેખાવા માત્ર જળ હોય, તેમ મહારાજ અને ગુરુજીએ દેહને કૃપા કરીને ઉડાડી દીધો છે. હવે કામ ક્રોધાદિક દોષો જણાય છે તે દેખાવા માત્ર જ છે, વાસ્તવમાં નથી, એવું નિરુત્થાનપણું કરવું. 4. અવરભાવ માત્ર અનિત્ય ગણું હું, અર્થાત મૂર્તિ કહેતા પરભાવ જ એક નિત્ય છે. અવરભાવમાં આંખે કરી જે દેખાય છે, ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જે અનુભવાય છે, તે બધું અનિત્ય છે. પાણીના પરપોટાની માફક ક્ષણિક છે. નાશવંતનું મનન ચિંતન કેવું? માટે અવરભાવ માત્રનું મનન ચિંતન છોડી પરભાવી મનન ચિંતનમાં ઊંડા ઉતરવું. આ 4 બાબતનું નિરુત્થાનપણું કરવા માટે મુમુક્ષુએ નિત્ય પ્રત્યે કેવી પ્રાર્થના કરવી જોઈએ? પંક્તિ આધારિત પ્રાર્થના. રેતી, કપચી, સિમેન્ટ, પાણીના મિશ્રણથી બનેલું મકાન
એ માનવીની રહેવાનું સ્થાન જરૂર છે, પરંતુ મકાન એ જ માનવી નથી. તેમ સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહના મિશ્રણથી બનેલો આ માનવ દેહ ભલે મારા રહેવાનું સ્થાન બન્યો, પણ આ દેહ તે જ કાંઈ હું નથી. આ વાતની પુષ્ટિ આપતા દાસ નારાયણે કહ્યું છે કે નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાવળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. આ નાશવંત દેહ વડે મારે અવિનાશી મહારાજને પામી લેવાના છે, પણ શરીરને જ પોતાનું રૂપ માની તેમાં બંધાઈ જવાની ભૂલ મારે કદાપી કરવી નથી. હે મહારાજ, મને આ બધું જ જ્ઞાન છે, માત્ર વાચ્યાર્થ, બુદ્ધિગમ્ય. એટલે જ હજુય હું તો સ્થૂળ દેહના ભાવો જ પૃષ્ઠ કરું છું. હું જાડો, હું ઊંચો, હું ગોરો, પટેલ, હું પુરુષ, હું ડૉક્ટર, હું કોઈનો પિતા, આ મારી પત્ની, આ મારું ઘર. અને પ્રભુ, આ દેહભાવની માયાજાળ કેવી વિચિત્ર છે. ઘડીમાં દુઃખી, ઘડીમાં સુખી. દેહમાં રોગ આવે તો દુઃખી, સાજું થવાય તો સુખી. કોઈ અપમાનજનક શબ્દ કહે તો દુઃખી, વખાણ કરે તો સુખી. પ્રમોશન મળે તો ખુશ, ન મળે તો નાખુશ. લજામણીના છોડ જેવી અને ફૂલ બજારના ફૂલો જેવી ભંગાર સ્થિતિ હોય છે મારી પ્રભુ. સવારે આનંદ તો સાંજે દુઃખ. મહારાજ, મને નિરુત્થાનપણું કરાવો કે દેખાતો સ્થૂળ દેહ તે હું છું જ નહીં. સ્થૂળ દેહના ભાવો મારા છે જ નહીં. પ્રભુ, અધ્યાત્મ માર્ગે એકધારી પ્રગતિ થતી જણાતી હોય ત્યાં ઓચિંતાના ભૂંડા ગાઢ સંકલ્પ, સ્વપ્ન તથા કામાદિક વિકારો એવા હાવી થઈ જાય કે હિંમત હારી જવાય. હું તો કામી, માની, વાસનિક છું. મને સ્થિતિ શેં થશે? મહારાજ, મારા માટે સ્થિતિ શક્ય જ નથી. કૃપા કરો દયાળુ. ગુરુજી, બાપાશ્રીની વાતોમાં પહેલા ભાગની 87મી વાતમાં મારા જેવા સાધનિકને હિંમત મળી રહે તેવા વચનો કહ્યા છે કે મોટા મળ્યા પછી દેહના ભાવ જણાતા હોય તો તે મરેલા જાણવા, પણ પોતાના જીવને પાપી ન માનવો. અને ગુરુજી, આપ તો કથા પ્રસંગે સાવ સહજમાં અમને આ બધા ભાવોથી નિર્વિકલ્પ કરી દો છો. સંકલ્પ, વિકલ્પ, કામાદિક વિકાર તેને ચૂંથશો નહીં. તે શર્ટ પર ચડેલી કીડી જેવા છે, તેને ખંચેરી નાખો. કીડી ક્યાંથી આવી હતી, ક્યાં ગઈ, ડુ નોટ નોટિસ. એમ ગાઢ સંકલ્પ થાય તો આ જ રીતે ખટ્ટ દઈને ખંચેરી નાખો, તેને ચૂંથો નહીં. કેમ આવા વિચારો આવ્યા, કેમ ગાઢ થયો, અરરર 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 ન કરો. આપણે ગરીબ કંગાળ નથી. આ તો મહારાજે મૂકેલી નિરુત્થાનપણાની કસોટી છે. ગાઢ સંકલ્પ એ મરેલા સાપ છે. મરેલા સાપની બીક લાગે પણ કરડે નહીં. તેમ સત્સંગમાં નિર્માનીપણું રહે, દાસભાવ ગરજ રહે. તે માટે મહારાજ કામાદિક ભાવો દેખાડે, પણ તે હકીકતમાં તમારે વિશે છે જ નહીં. તમે તો પ્યોર છો. ગુરુજી, આ નૂતન પ્રાર્થના કરતાં કરતાં ખૂબ ગદગદિત થઈ જવાય છે કે જો આપ ન મળ્યા હોત તો અમારા દોષ સ્વભાવો ટાળવાના ઉપાય, હિંમત, બળ કોણ આપત? અને જ્યારે દેહના ભાવો જોઈ નાસીપાસ થઈ જઈએ ત્યારે અમને તેનાથી નિર્લેપ રહેવાની કળા કોણ આપત? આપનો એક હસ્ત પ્રજાપતિ ભાઈની જેમ માટલાની અંદર રાખો છો, અર્થાત અમને પ્રેમથી બળ આપી તૂટવા દેતા નથી, અને બીજો હસ્ત બહાર રાખો છો, અર્થાત અમને શુદ્ધ પાત્ર કરવા રોકટોક દ્વારા વિશુદ્ધ બનાવવાની નેમ લઈ મંડ્યા છો. આપ કેવા કરુણામય દિવ્ય સ્વરૂપ છો. મારા જેવું કૃપાવંત અનંતકોટી બ્રહ્માંડમાં બીજું કોણ હોઈ શકે? મને આપના દીકરા થવાનું મળ્યું. આપ મારી માવડી બન્યા. બસ હવે અવરભાવ માત્ર ગંજીફાના મહેલની જેમ અનિત્ય મનાય, સિનેમા ઘરના પડદા પર આવતા સીનની જેમ
દેખાવા માત્ર મનાય એવી કૃપા કરો. અવરભાવના વિચારો, દોષ સ્વભાવ, સ્થિતિ પરિસ્થિતિમાં હું વહેવા ન માંડું. નિર્લેપ થકો મારા આત્મ સ્વરૂપમાં ડૂબેલો રહું એવી દયા કરો. હે શાશ્વત સુખ પ્રદાતા મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ, આપ જ એકમાત્ર નિત્ય સ્વરૂપ છો. આપના સ્વરૂપમાં મને સ્થિર કરો પ્રભુ. લીમડો ક્યારે આંબો નથી મનાતો અને આંબો ક્યારે લીમડો નથી મનાતો. કેટલું નિરુત્થાનપણું વર્તે છે કે લીમડો એટલે લીમડો અને આંબો એટલે આંબો. આવું નિરુત્થાનપણું મને મારા આત્મ સ્વરૂપનું સ્વસ્વરૂપનું કરાવી દો નાથ. હવે વાર ન કરશો. આ જોગ, આ ટાણું, આ દિવ્ય સાનિધ્ય મળે ક્યાંથી? આ ફેરે સાવ સહેલું છે, કામ પતી જાય તેવું છે. તો દયાળુ આપની સ્પેશિયલ કૃપા ભાવવાલા રાજી થાવ, અંતરથી રાજીપો વરસાવો. હે મહારાજ, હે ગુરુજી, મારા શુદ્ધ સ્વરૂપનો દ્રઢાવ કરવા હવે દ્રઢ સંકલ્પ કરું છું કે દરરોજ એકાંતે બેસી હું દેહ છું જ નહીં, મારે દેહના ભાવો છે જ નહીં, આ રટણટૂલનું મનન કરીશ. રોજ રાત્રે એકાંતે બેસી પોતાના દેહની ભૂલો તપાસી સાક્ષી ભાવે તેને સુધારવા પ્રયત્ન કરીશ. હું, મેં, મારું, મને, મારે આવા શબ્દોના પ્રયોગથી દેહભાવને પાકો નહીં કરું. કામ, ક્રોધ, માન, ઈર્ષ્યા આદિક દેહના ભાવો પીડે તો દુઃખી નહીં થવું. જ્ઞાને કરીને તેનાથી જુદો પડી જઈશ. દેખાવા માત્ર જાણી તેને છોડી દઈશ. રોજ એકાદ કલાક વચનામૃત, બાપાશ્રીની વાતો જેવા અધ્યાત્મ પુસ્તકોનું વાંચન કરીશ. જય સ્વામિનારાયણ. શુદ્ધ ચૈતન્ય મને મૂર્તિરૂપ કીધો. શુદ્ધ ચૈતન્ય મને મૂર્તિરૂપ કીધો. મૂર્તિમાન કરીને મૂર્તિમાં લીધો. રસબસ ભાવે સુખ ભોગતા જ છું હું, અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું હું. પંક્તિ સમજૂતી. આ પંક્તિમાં વાલા ગુરુજીએ કારણ સત્સંગની વિશેષતા દર્શાવતી મહત્વની બે બાબતો પર વિશેષ પ્રકાશ પાડ્યો છે. એક, મુમુક્ષુનો આંતર આનંદ અને કેફ. 2, કારણ સત્સંગની આત્માને અનાદિમુક્ત કરવાની અજોડ રીતિ. અણુ કદી વિભૂ ન થાય, અર્થાત અણુ એટલે શુદ્ધ ચૈતન્ય અને વિભૂ એટલે પરમાત્મા. આમ ચૈતન્ય કદી પરમાત્મા જેવો ન થાય એ વાત અનેક આત્મજ્ઞાનીઓ દ્વારા અધ્યાપી પ્રતિપાદિત થઈ છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ અને તેમના સત્પુરુષોએ પ્રગટ થઈ અધ્યાત્મ ક્ષેત્રે નૂતન ક્રાંતિ સર્જી છે. અનંત મુમુક્ષુ ચૈતન્યને, દેહથી પૃથક આત્માને મૂર્તિરૂપ સાકાર સ્વરૂપ આપવાનો હોલસેલ બિઝનેસ શરૂ કર્યો છે. આ પંક્તિમાં મુમુક્ષુ ચૈતન્યનો આંતર આનંદ વ્યક્ત થયો છે કે જેમ ગરીબ બાઈને રાજા રાણી બનાવે તેમ સ્વયં પુરુષોત્તમ નારાયણે મારું સ્વરૂપાંતર કરી મને મૂર્તિરૂપ એટલે કે પોતાના જેવો કરી દીધો. પોતાનું રૂપ મને આપી દીધું. આટલેથી કરુણા ન અટકી ગઈ. શ્રીજી મહારાજ જેવું રૂપ તો પરમૈકાંતિક મુક્તને પણ મળ્યું છે, પરંતુ તેઓ એકદેશી પુરુષોત્તમ રૂપ છે. તેઓ સન્મુખ ભાવે મૂર્તિનું સુખ લે છે. જ્યારે મૂર્તિરૂપ થયેલ મુક્તને મહારાજ પોતાની મૂર્તિમાં રાખી રોમ રોમનું સુખ ભોગવાવે ત્યારે તેને અનાદિમુક્તનું પદ મળે છે. આવી અનાદિમુક્તની સર્વોત્તમ અને અંતિમ પદવી પ્રાપ્ત થઈ હોવાનું મુમુક્ષુ અહીં આનંદ વ્યક્ત કરે છે. કારણ સત્સંગમાં પ્રવેશ લેનાર મુમુક્ષુ ચૈતન્યને મુક્ત પદવી સાવ ફદલમાં મળી જાય છે. મુમુક્ષુ જીવ મોટા પુરુષના યોગમાં આવે. મોટા પુરુષ તેને દ્રષ્ટિ, સ્પર્શ, સંકલ્પે કરી વર્તમાન ધરાવી તેના ચૈતન્યનું સ્વરૂપાંતર કરી મૂર્તિરૂપ કરી દેહને બાળી નાખે. જ્ઞાન ધ્યાનના મજરા કરાવી પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી દે અને
અંતે અનાદિમુક્તની અતિ ઉત્તમ સ્થિતિ પમાડે. પરંતુ અનાદિમુક્તની પદવી દેહ છતાં પ્રાપ્ત થઈ હોય તેવા મુમુક્ષુ મુક્તએ મહારાજને પૂર્ણકામપણામાં રહી સ્થિતિ તરફની યાત્રામાં જ્ઞાન ધ્યાને કરી આગળ વધતા થકા કેવી પ્રાર્થના કરવી જોઈએ તે આવું જોઈએ. પંક્તિ આધારિત પ્રાર્થના. હે પ્રાણાધાર, હે મહારાજ, આજથી 250 વર્ષ પૂર્વેથી આપના સંકલ્પની એકધારી પ્રબળતા જણાય છે કે સર્વેને માખીમાંથી સૂર્ય, કીડીમાંથી કુંજર, જીવમાંથી મુક્ત, અણુમાંથી વિભૂ કરવા છે. આપના સંકલ્પની આ પ્રબળતામાં હું ફાવી ગયો મહારાજ. જેમ કેળાથી છાલ જુદી પડી જાય, દૂધથી કોથળી જુદી થઈ જાય, શરીર પરથી વસ્ત્ર જુદું પડી જાય, તેમ આપે દેહને મારાથી નોખો કરી નાખ્યો. હે મહારાજ, હવે હું દેહ નથી, હું અશુદ્ધ ચૈતન્ય પણ નથી. હું દેહથી, દેહના ભાવોથી વિરક્ત એવું શુદ્ધ ચૈતન્ય છું. પ્રભુ, આજે મને આપે મારા સાચા સ્વરૂપની ઓળખાણ કરાવી. હવે નિરંતર આવું નિરુત્થાનપણું વર્તે એવી દયા કરો મહારાજ. મહારાજ, એક પ્રસંગ યાદ આવે છે. સિકંદર રાજા જ્યારે વિશ્વ વિજયી થવા નીકળ્યા ત્યારે તેમના ગુરુએ આજ્ઞા કરી હતી કે ભારત પહોંચો તો ત્યાંના સાધુનો સમાગમ કરવાનું ચૂકતા નહીં. ભારત પહોંચતા સિકંદર રાજાએ એક પ્રખ્યાત સાધુ મહાત્માને છાવણીમાં બોલાવવા સિપાહીને મોકલ્યા. સાધુએ ના પાડી ને કહ્યું, રાજાને ગરજ હોય તો સામે ચાલીને મારા આશ્રમે આવે. સિકંદર રાજાએ ગુસ્સામાં આવી વળતો જવાબ મોકલ્યો કે સમ્રાટનો હુકમ નહીં મનાય તો તમારું માથું કાપી નાખવામાં આવશે. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું કે રાજન, અમે ભારતના સાધુઓ માથા વિનાના છીએ. અમે દેહને પોતાનું રૂપ માનતા જ નથી. અમે તો પોતાને શુદ્ધ ચૈતન્ય માનીએ છીએ. આ શરીર નાશવત છે, તેના મૃત્યુથી અમે ડરતા નથી. અને આત્મા અજર, અમર, અવિનાશી છે. એટલે ધડ ઉપર માથું હોય તોય અમે આત્મા છીએ, અને કદાચ ન હોય તોય શુદ્ધ આત્મા જ છીએ. પ્રભુ, કેવું આત્મ સ્વરૂપનું નિરુત્થાનપણું કહેવાય. આવું નિરુત્થાનપણું મને કરાવી દો પ્રભુ. મહારાજ, આપે તો મારા પર એથી વિશેષ કરુણા વહાવી કે મને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષનો યોગ આપ્યો. વર્તમાન કાળે અનંત કોટી બ્રહ્માંડમાં અનાદિ મુક્તની સ્થિતિના દાની એકમાત્ર ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી જ છે. ગુરુજી, આપે મને વર્તમાન ધરાવી મારું સ્વરૂપાંતર કરી દીધું. આહા! ગુરુજી, આપે મને ન નિરાધાર રહેવા દીધો, ન નિરાકાર રહેવા દીધો. દેહનો આધાર છોડાવી તરત જ મૂર્તિનો આધાર આપી દીધો. હવે જ્ઞાને કરી દેહરૂપી ઝૂંપડું છોડી મૂર્તિરૂપી રાજમહેલમાં રહી શકાય એવી પાત્રતા બક્ષો મહારાજ. ગળ્યા પાણીમાં લીંબુ ભળે એટલે તેને શરબતની સંજ્ઞા મળી જાય, તેમ પ્રભુ, મારું નિરાકારમાંથી સાકાર સ્વરૂપમાં સ્વરૂપાંતર થયું. પુરુષોત્તમ રૂપ કરી મૂર્તિમાં લીધો એટલે મને અનાદિ મુક્તની સંજ્ઞા મળી ગઈ. પ્રભુ, હવે પહેલો નંબર આપનો અને બીજો નંબર અનાદિ મુક્ત એવો મારો. પ્રભુ, મને મળેલી પદવીનું હું દિવસ દરમિયાન સતત અનુસંધાન રાખી શકું એવી દયા કરો. અનાદિ મુક્તપણાનું ભાન ભૂલી હું ફરીથી હવે દેહરૂપે ન વર્તવા માંડું એવી પડે પડે જાગૃતિ રખાવજો. દયાળુ, ધાબા પર ઊભેલી માં જાતે નીચે ઉતરી બાળકને તેડી ઉપર લઈ જાય છે, તેમ આપે અને ગુરુજીએ પણ આવું જ કર્યું. અનાદિ મુક્ત કર્તાની સાથે દેહના સ્થાને સ્વયં આપ આવી બિરાજી ગયા ને મને આપની મૂર્તિમાં રાખી લીધો. મને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો. હવે દેખાવ એક આપનો થયો. તિલક અને ચાંદલો વસ્તુ બે છે, પરંતુ ચિહ્ન એક છે. તેમ મહારાજ, આપ અને હું આઈડેન્ટિટી, ઓળખ બે જુદી છે, છતાં
દેખાવ એક આપનો એટલે કે પુરુષોત્તમનો રહ્યો. બસ હવે દૂધમાં સાકર ભળીને રહે છે, ઓગળીને રહે છે, તેમ આપની દિવ્ય મૂર્તિમાં મારા અસ્તિત્વનું ભાન ભૂલી રોમ રોમ પ્રત્યે એકમેક ભાવે મૂર્તિમાં રહેવાય એવી અધિકાધિક કરુણા ભાવો પ્રભુ. આપની આ અનુભવગમ્ય કૃપાનો મને અહેસાસ કરાવો મહારાજ. પ્રાપ્તિ પૂરી કૃપાએ કરાવી દીધી, હવે સ્થિતિ પણ આપ જ કરાવો મહારાજ. પ્રાપ્તિથી સ્થિતિ સુધીની યાત્રામાં દેહભાવનું ઘોડાપુર રખેને મને મૂર્તિમાંથી બહાર ન ખેંચી જાય એવી કૃપા કરો મહારાજ. મળેલી પ્રાપ્તિને જતન કરી સાચવી શકું, પૂર્ણકામપણામાં વર્તી શકું એવું દિવ્ય બળ પ્રદાન કરો ગુરુજી. મહારાજ, અનંતકોટી બ્રહ્માંડમાં આપના જેવું દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ બીજા કોઈનું નથી. આપ અજોડ સ્વરૂપની કોઈ બીજી જોડ ન મળે તે સ્વરૂપ મને બક્ષિસ કર્યું. મને મૂર્તિમાન કરી મૂર્તિમાં રાખી લીધો. અંગો અંગ નહીં, રોમે રોમ, આપના મુખે મુખ, આપના હસ્તે હસ્ત, આપના ચરણે ચરણ, અનુલોમ ભાવે નહીં પ્રતિલોમ ભાવે, અલ્પ જુદાપણું નહીં, અલ્પ છેટાપણું નહીં. આહા, કેવી એકતા! પૈસાકર વત દૂધમાં સાકર ઓગળે એટલે એક દૂધ જ રહે, તેમ મને મૂર્તિમાં રાખી મારું અસ્તિત્વ બોલાવ્યું એટલે એક આપ જ રહ્યા. મહારાજ, મહારાજ, મહારાજ જ છે પ્રભુ. જેમ અવલબા આપ સાથે અતિશય સ્નેહથી જોડાતા ત્યારે તેમના ઉદ્ગારો કેવા નીકળતા, હું સહજાનંદ સ્વામી, સર્વેનો અંતર્યામી. ગુરુજી, આપે અનેક વખત જણાવ્યું છે કે મુક્ત કદી મહારાજ નથી થતા, પરંતુ મહારાજના સ્વરૂપમાં એટલા બધા ડૂબીને વર્તે છે કે પરિણામ રૂપે તેમના મતે એક મહારાજ જ રહે છે. મહારાજ, અવલબાની પેઠે મને આપના સ્વરૂપમાં અતિશય સ્નેહ જન્માવો. પ્રભુ, આપની મારા પર વહેલી આ કરુણા દિવ્ય સત્પુરુષ વાલા ગુરુજી વગર મારા કેવળ પુરુષ પ્રયત્ને ફળે તેમ નહોતી. શાસ્ત્રોના અભ્યાસથી કે જ્ઞાન ચર્ચાથી, આત્મભાવમાં વર્તવાના સઘન પ્રયાસથી કે સાધન માત્રથી કાંઈ જીવમાંથી મુક્ત બનાતું નથી. એ તો પ્રભુ આપ જેમના દ્વારા પૃથ્વી પર વિચરતા હોય એવા દિવ્ય સત્પુરુષ જ ચૈતન્યના સ્વરૂપાંતરની પ્રક્રિયા કરી શકે. આવી આધ્યાત્મિક ક્રાંતિનું સર્જન ગુરુજી જ કરી શકે. માટે મહારાજ, આપનો હૃદયથી આભાર માનું છું કે આપે મને આવા દિવ્ય સત્પુરુષનો ભેટો કરાવ્યો, તેમનું શરણું આપ્યું. બસ હવે જેટલું દેહનું અનુસંધાન વર્તતું હતું તેટલું મારા સાચા સ્વરૂપનું, મારા પર થયેલી અનરાધાર કરુણાનું, મને મળેલા અતિ ઉત્તમ સુખનું અનુસંધાન રાખી પરભાવસ્થ બની રહું એવી કૃપા કરો મહારાજ. કૃપા કરો ગુરુજી, કૃપા કરો. જય સ્વામિનારાયણ. પ્રતિલોમ પધારી બિરદ પૂર્ણ કરો, પ્રતિલોમ પધારી બિરદ પૂર્ણ કરો, કરતા બની મુને સુખથી જ ભરો. સૌ સંતો ભક્તોને દિવ્ય જાણું હું, અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું હું. પંક્તિ સમજૂતી. કારણ સત્સંગમાં મહારાજ અને મોટા પુરુષે સૌ સંતો ભક્તો ઉપર વહાવેલી સૌથી મોટી કૃપાને વર્ણવતી આ પંક્તિ છે. મહારાજે ગુરુજી દ્વારા આ પંક્તિમાં બે મહત્વના મુદ્દા આપ્યા છે. એક, મહારાજ દેહભાવને નષ્ટ કરી દેહના સ્થાને સ્વયં પોતે સામે ચાલીને આવી બિરાજમાન થયા છે, અને ચૈતન્યને અનાદિમુક્ત કરી આ જ મૂર્તિમાં રાખે છે. તે માટે મુમુક્ષુએ કોઈ સાધન કર્યા નથી. કારણ સત્સંગમાં સૌથી મોટી કૃપા જ આ છે. અષ્ટાંગ યોગ જેવી સાધના દ્વારા યોગીઓ જે વર પરમાત્મા પાસેથી પામી શકતા ન હતા તે આશીર્વાદ આપણને સહજમાં આપી દીધા. હવે આપણા તરફથી કાંઈ કરવાનું રહ્યું નથી. સાધનાથી જે સિદ્ધ કરવાનું છે તે ઓલરેડી હેઝ ડન, એટલે કે પતી જ ગયું છે. અત્યાર સુધી દેહનો કરતા આત્મા હતો,
પણ મહારાજે દેહને ઉડાડી હવે આત્માને મૂર્તિમાન અનાદિમુક્ત કરી પ્રતિલોમપણે પોતે આવી બિરાજમાન થઈ ગયા. આથી આપણું અનાદિમુક્તનું કરતાપણું ન રહ્યું, સર્વ કરતા હરતા મહારાજ બની ગયા. ત્યારે મુમુક્ષુએ કગરીને નિષ્કામ ભાવે એક જ પ્રાર્થના કરવી જોઈએ કે અનાદિકાળથી પોતાના જ કરતાપણાથી વર્તવા ટેવાયેલા મને હવે આપના કરતાપણાનો સ્વીકાર કરાવો અને આપના અલૌકિક સુખથી ભરી એનો અનુભવ કરાવો. એ સુખ ઝીલવા પાત્ર કરો, કારણ પાત્રતા વગર અલૌકિક સુખ ન ટકે. 2. સૌ સંતો ભક્તોને વિશે દિવ્ય દ્રષ્ટિ. સૌ મહારાજના સ્વરૂપો છે એવી દ્રષ્ટિ કરી દેવી. વ્યક્તિ, સમય, સંજોગ, પરિસ્થિતિ, સ્થાન, સ્વભાવ, રીત રસમ બધું એનું એ જ હોય, પરંતુ જ્યારે દ્રષ્ટિ બદલાઈ જાય ત્યારે તેના પ્રત્યેનો ભાવ બદલાઈ જાય છે. કારણ સત્સંગમાં સૌને મહારાજે અનાદિમુક્તના સર્વોચ્ચ પદની પ્રાપ્તિ કરાવી દીધી છે. તેમના પ્રત્યે જ્યાં સુધી દેહ દ્રષ્ટિ રહે ત્યાં સુધી આપણે દુખિયા રહેવાય અને સામેનાને પણ દુખિયા કરાય. પણ દેહ દ્રષ્ટિ ટાળી દિવ્ય દ્રષ્ટિ થાય તો દેહની જગ્યાએ મહારાજનો ભાવ આવી જાય. આ દિવ્ય ભાવની દ્રષ્ટિએ સૌની સાથેના વાણી, વર્તન, વ્યવહાર, અંતરનો ભાવ બધું બદલાઈ જાય. બસ આપણું લક્ષ્ય છે સર્વેને વિશે એવી દિવ્ય દ્રષ્ટિ કેળવી સર્વત્ર પ્રભાવનો માહોલ સર્જીએ. ગુરુજીએ અહીં પ્રતિલોમ પધારવાની તેમજ અકર્તા બની સુખથી ભરાવવા માટે પ્રાર્થના કરી, પણ સૌ સંતો ભક્તોમાં દિવ્ય દ્રષ્ટિની યાચના કેમ કરી છે? આ પ્રશ્ન થોડો વિચારવા જેવો છે. આપણને મહારાજે અનાદિની પ્રાપ્તિ કરાવી છે, છતાં મૂર્તિમાં રહેવાતું નથી અને નિજના કર્તૃત્વમાં રાચી રહેવાય છે, જેનાથી દુઃખ, અશાંતિ ને ઉદ્વેગ રહે છે. આનું કારણ અમહિમા, માયિક ભાવ, અભાવ, અવગુણ, વ્યતિરેક સંબંધના સંતો ભક્તોમાં માયિક ભાવને લીધે પ્રતિલોમ ભાવ ન રાખી શકાય, અકર્તા ભાવમાં ન રાચી શકાય એવી મહારાજ શિક્ષા કરે છે. માટે ઉપરોક્ત 2 બાબતની દ્રઢતા માટે સૌ સંતો ભક્તોમાં દિવ્ય ભાવ અતિ 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 જરૂરી છે. આ પ્રાર્થનાના પ્રારંભમાં દિવ્ય ભાવ અને અંતમાં પણ દિવ્ય ભાવની વાત કરી. ગુરુજીએ દિવ્ય ભાવ પર ખૂબ જ ભારણ આપેલ છે, જે સત્સંગમાં ખૂબ જ જરૂરી છે. આ માટે આપણે વિશેષ મહારાજને પ્રાર્થના કરીએ. પંક્તિ આધારિત પ્રાર્થના. હે મારા પ્રિયતમ પ્રભુ, મારા વહાલમાં સ્વામિનારાયણ મહાપ્રભુ, આપે આપનો આ ભૂમંડળને વિશે પધારવાનો સંકલ્પ વચનામૃત મધ્ય 45 જણાવતા કહ્યું છે કે જે અમારા કહેવાણા છો તેમાં અમારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. સર્વેને માયિક ઉપાધિ થકી રહિત કરી દેહથી પર થઈ અમારી ભક્તિ કરો એવા કરવા છે. હે પ્રભુ, આપ તો મૂર્તિમાં રાખવાનું બિરુદ લઈને જ ખાસ પધાર્યા છો. હે મહારાજ, આપ જ્યારે મનુષ્યને મનુષ્ય રૂપે દર્શન આપતા ત્યારે એકવાર આપ ઘેલાથી સ્નાન કરીને પરત પધારતા હતા. રસ્તામાં એક ખેડૂત આપને ભટકાયો ત્યારે બ્રહ્મચારી તેને ધખ્યા કે અલ્યા ધોળે દાડે ભાળતો નથી. ત્યારે ખેડૂતે કહ્યું, મારા બાપ, બરાબર ભાળું છું. ભગવાનને ભાળીને જ એમની હારે ભટકાણો છું. આજ સુધી મારી જન્મ મરણની ભટકણનો અંત આવ્યો નથી. આવા ભગવાન વિચરતા હોય અને મારું અધૂરું રહે? હું પ્રભુને ભટકાણો તે પ્રભુની મારી ઉપર નજર પડી તે મારો બેડો પાર થઈ ગયો. હે પ્રભુ, ત્યારે આપે આશીર્વાદ વહાવી કહ્યું, જાઓ, અમારા અક્ષરધામની પ્રાપ્તિ કરાવી મૂર્તિનું સુખ આપીશું. હે પ્રભુ, આપે દાદાના દરબારમાં આવી સંતોની સભા કરી કહ્યું, સંતો, આજે માર્ગમાં એક ખેડૂત ભટકાણો, તેને
અમે અમારા ધામની પ્રાપ્તિ કરાવી. અમારો સંકલ્પ તો અનંતાનંદ બ્રહ્માંડોના જીવોને તારવાનો છે, અનંત મનવારો ભરી જીવોને ધામમાં લઈ જવા છે, અમારી મૂર્તિનું સુખ આપવું છે. હે વાલા, નિકટ રહી આપના આ સંકલ્પને નિરખનાર સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તેને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં કંડારી લીધો. વળી વળી શું વર્ણવું, વળી આ સમાની વાત, જીવ જગતના ઉપરે આજ અમે છીએ રળિયાત, જાણીએ આખી જગતને લઈ જાય અમારે ધામ, કેડે ન રાખીએ કોઈને એમ હૈયે છે ઘણી હામ. હે વાલા, આપનો આ સંકલ્પ પૂરો કરવા જ આપ દેહરૂપી બ્રહ્માંડને ઉડાડી દેહના સ્થાને પ્રતિલોમપણે આવીને બિરાજમાન થઈ ગયા છો. હે પ્રભુ, આપ ખરેખર આ બિરુદ પાલક છો. મારે આપ પ્રતિલોમપણે બિરાજો એવી પ્રાર્થના કરવાની પણ ન રહી. આપ સામે ચાલીને બિરાજી ગયા. બસ હવે નિતાંત મૂર્તિમાં રાખવાના આપના ભવ્ય મહાસંકલ્પને અર્થાત આપના બિરુદને પૂર્ણ કરો. હે પ્રભુ, આપ તો કેવળ કૃપા કરી પ્રતિલોમપણે બિરાજી ગયા છો, પણ હું આપને ઉઠાડી દઉં છું. હે પ્રભુ, હું કરતા બનીને હું કરું એમ કર્યા કરું છું, એટલે આપને કરવાનું કાંઈ રહેતું નથી. પણ હે પ્રભુ, હવે હું અકર્તા બની શકું, આપ જ સર્વે ક્રિયા કરી રહ્યા છો એવી દિવ્ય સમજણ કરાવો. હે વાલા, હું ખરેખર ચૈતન્ય છું, તો મારી ઉપર તથા મારા કહેવાતા અવરભાવના દેહ ઉપર સંપૂર્ણ આધિપત્ય આપનું જ છે. આપ જ એના માલિક છો. હું તો કશું છું જ નહીં. આપ જ સઘળું કરી રહ્યા છો એવું નિતાંત વર્તે એવી દયા કરો. હું અકર્તા બની શકું એવો સેવક ભાવ વર્તે એવી દયા કરો. બસ આપ પ્રતિલોમ બિરાજ્યા જ છો એવી મસ્તીમાં વર્તાય એવું કરાવો. હે રાજાધિરાજ મહારાજ, કોઈ અત્તરની દુકાનમાંથી કાંઈ ખરીદે નહીં, પણ ખાલી વિઝિટ કરી પાછા આવે તોય તેને સુગંધનું સુખ તો આવે જ. તો હે પ્રાણાધાર, આપ તો સુખના સાગર છો, તો પ્રતિલોમ બિરાજી મને આપના પરભાવી સુખથી ભરો. એ દિવ્ય સુખને જીરવવા પાત્ર કરો. આપના દિવ્ય સુખમાં એવો ગુલતાન રાખો કે માયાના તુચ્છ સુખ સામે નજર સુદ્ધા ન કરું. માયિક સુખ માટે ભટકતી વૃત્તિઓની કામના સદાને માટે નિવૃત્ત થઈ જાય અને મૂર્તિ સુખ માટે પ્રવૃત્ત થઈ જાય એવી દયા કરો. હે વાલા હરિકૃષ્ણ મહાપ્રભુ, આજે આપે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા અનહદ કૃપા અને કરુણાનો ધોધ વહાવી પરભાવી વિશ્વનું સર્જન કરી દીધું છે. સૌના દેહભાવ ટળાવી પરભાવના દિવ્ય સ્વરૂપો કરી દીધા છે. હે વાલા, ક્યાં આપ, ક્યાં આ સૌ દિવ્ય સ્વરૂપ સંતો ભક્તો, અને ક્યાં હું? પ્રભુજી, આપે તો ક્યાં હું એમ પણ ન રહેવા દીધું. આપ હી આપ મને આપરૂપ કરી મૂર્તિમાં રાખી લીધો. હવે આપ હી આપ જ રહ્યા. હે પ્રભુ, આપે આ અનહદ કરુણા એક મારી ઉપર જ કરી નથી, સૌની ઉપર કરી છે. આ પરભાવી વિશ્વમાં સૌ સંતો હરિભક્તોને દિવ્ય અનાદિ મુક્ત જ કર્યા છે. બધા ઉપર અકારણ આવી કરુણા વહાવી છે. પણ હું દેહ દ્રષ્ટિએ કરીને સૌને જોઉં છું, એટલે દેહ સિવાય કાંઈ ભાસતું નથી. હે મહારાજ, એવી દિવ્ય દ્રષ્ટિ, એવી પુરુષોત્તમની દ્રષ્ટિ આપો કે સૌના પુરુષોત્તમ રૂપે જ દર્શન થાય. હે મહારાજ, સૌ સંતો ભક્તો આપના રાજકુંવર છે, આપના જેવા દિવ્ય છે, છતાં દેહ દ્રષ્ટિએ સૌના દોષ સ્વભાવ અવગુણને જોઈ સજાને પાત્ર થઉં છું. સૌને દેહધારી જ પરઠ્યા છે. પ્રભુ, મને આજે સમજાય છે કે મારા 4 જન્મના રિપીટેશન કારણ આ દેહદ્રષ્ટિ જ છે. આ મહારોગે મારી પરભાવની પૃષ્ટિને તો રૂંધી નાખી છે, પણ અવરભાવમાં પણ મને ખુવાર કરી દીધો છે. મારી આર્થિક, માનસિક, શારીરિક પાયમાલીનું કારણ જ દેહદ્રષ્ટિ છે. દેહ રોગનું ઘર બનતો જાય છે. વિચારો
અને માનસિક ચિંતાથી પીડાઉં છું. હે પ્રભુ, જન્મ જન્મથી ખોટનો ધંધો કરી હું મૂરખ મૂર્તિ સુખની આશા રાખીને બેઠો છું. હે વાલા ગુરુજી, આપના વાલા સંતો ભક્તો સૌને આપે પરભાવી કોલ આપ્યા છે, છતાં એ પરભાવી પ્રમાણપત્રને મારી દેહ દ્રષ્ટિથી ફાડી નાખું છું. હું જ બરાબર, હું જ સાચો એવા અહંકારમાં રાચી ચર્મની આંખે સૌના દેહના સ્વભાવ, દેહની ક્રિયા પ્રવૃત્તિનું જ મનન ચિંતન કરું છું. શંકા કુશંકા કર્યા કરું છું. હું મૂરખ મીઠાઈમાં મીઠું નાખવાનું ડાપણ કરી ખુશ થાઉં છું. આપ કરતા બની કોઈ સંતો હરિભક્તો દ્વારા મારું જરીક માન મરડો કે મારું ધાર્યું મુકાવો તો તરત અવળું પડે છે. જેના તેના અવગુણ રૂપી ઘૂંટ જ નહીં, ઘડે ઘડા પી જઉં છું. એટલું જ નહીં, જોગમાં આવનારને પણ પીવડાવું છું. મારી આ મહાકાય ભૂલને માફ કરો ગુરુજી, માફ કરો. સૌના ગુણ ગ્રહણ કરી શકું, ગુણ ગાઈ શકું એવી દિવ્ય દ્રષ્ટિ આપો. મારા અનંત અવગુણો અને ભૂલોને ભૂલનાર, પાત્ર કરી મૂર્તિ સુખની યાત્રામાં આગળ વધારનાર હે મારા વહાલા ગુરુજી, આપ શ્રી તો સમર્થ સમ્રાટ સ્વરૂપ છો, છતાં સૌના દેહભાવને ભૂલી અનાદિ મુક્તના ભાવથી સંતો હરિભક્તો સૌને ચરણસ્પર્શ કરો છો. ગમે તેવી અક્ષમ્ય ભૂલોને ભૂલી સૌને ગળે લગાડી અંતરનું વહાલ વરસાવો છો. દિવ્ય ભાવે સૌની સેવા કરો છો. એટલું જ નહીં, શિષ્ય એવા સંતો હરિભક્તોને પણ આપ શ્રી દંડવત કરો છો. જ્યારે હું બાવળિયાના ઠૂંઠા જેવો અહંકારની અટંટાઈમાં કોઈની આગળ નમી શકતો નથી, વડીલોને પણ ચરણ સ્પર્શ કરી શકતો નથી, તો નાનાની આગળ તો નમાય જ કેમ? હે મારા વહાલા ગુરુજી, સૌને વિશે આપના જેવી દિવ્ય દ્રષ્ટિ કેળવી, આપના જેવો દાસત્વ ભાવ કેળવી શકું એવી કૃપા કરો. સૌમાં મારા મહારાજ બિરાજે છે એવા સ્નેહાળ સંબંધ કેળવી મીઠી વાણી વ્યવહાર રાખી શકું એવી દયા કરો. આજ સુધી કટુ વાણીએ કટાક્ષમાં ઘણાને દોભવ્યા છે. મારા એ અપરાધને ક્ષમા કરો. દિવ્ય સમજણ, દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરો. દેહ દ્રષ્ટિના ચશ્મા ઉતારી દિવ્ય દ્રષ્ટિના ચશ્મા ધારણ કરી શકું એવું બળ આપો વહાલા, બળ આપો. સમયે દિવ્ય ભાવની વાત યાદ આવે અને સમયે સૌને વિશે દિવ્ય ભાવ વર્તે એવી કૃપા કરો. એવો ખટકો અને જાણપણું રાખીશ જ. બસ આપ કૃપા કરો, ભેળા ભળો. હે વહાલા, આપના પ્રભાવી સંકલ્પનું નજરાણું એવા અનાદિમુક્ત વિશ્વમાં એન્ટ્રી લેવા અમે અમારા જીવનમાં, વાણી, વર્તન, વ્યવહારમાં ડિવાઇન ડિસિપ્લિન દ્રઢ કરી શકીએ એવી દયા કરો મહારાજ. વહાલા ગુરુજી, દયા કરો. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.